મોરબીના હળવદમાં જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમની કેનાલોની કફોડી હાલત. કેનાલોની સાફ સફાઈના નામે માત્ર ભ્રષ્ટાચાર થયાનો લોકો આક્ષેપ લગાવી રહ્યા છે. ત્યારે બીટીવી ન્યૂઝે ત્યાં રિયાલિટી ચેક કર્યું અને કેનાલમાં ઠેર ઠેર જાડી ઝાંખરા ઘૂસી ગયા હોવાનું માલુમ પડ્યું. જાડી ઝાંખરા ઘૂસી જતા કેનાલમાંથી ખેડૂતોને પાણી ન મળે તેવી સ્થિતિ ઊભી થઈ છે. 10 લાખના ખર્ચે સફાઈ કરાઈ તે છતાં કેનાલોમાં હજી પણ કચરો જોવા મળી રહ્યો છે. કચરાવાળું પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પણ થાય છે. કેનાલની સાફ સફાઈ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. કિનાલની આ બ્રાહ્મણીની કિનાલ હે બ્રાહ્મણી ડેમની કિનાલ, એમાં કોઈ સફાઈ કામ થયું નથી અને 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ વાપરી છે. બરોબર, તો 50,000 રૂપિયાનું કામ નથી કર્યું. એટલું બધા જોવે ગમે. અને કદાચ હું અત્યારે આ લાઈવ બોલું છું અને તમ તારે મને અહીંયા આવીને ફોન કરજો. મારો ફોન નંબર છે 9874916921. બરોબર, હું તમને કિનાલે હાલેડીને બતાવી દઈશ કે આ સફાઈ કરેલી છે કે નથી કરેલી. સફાઈ નથી, યોગ્ય રીતે સાફ સફાઈ કરી અને જલ્દી કેનાલ ચાલુ કરે એવી અમારી તંત્રને અપીલ છે. તંત્ર દ્વારા સાફ સફાઈ કંઈક કરવામાં 10 લાખના ખર્ચે શું કહેશો? હવે એ 10 લાખની ગ્રાન્ટ પાસ થઈ કે જે એ લોકોએ કર્યું, પણ અમુક જગ્યાએ જીસીબી હાંકીને થોડી સાફ સફાઈ કરી છે. અને તમે આમ પાછળ જોઈ શકો છો, પાછળ અને આગળ બધે આ એક કિનાર પડી ગઈ છે.